વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે સમાંતર શ્રેણીની પ્રાથમિક માહિતી મેળવી હતી. આજે આપણે ભાગ 2 માં સમાંતર શ્રેણીની વ્યાખ્યા અને તેના આધારિત એક્ઝામ્પલ ગણીશું. 5.2 સમાંતર શ્રેણી, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. એક એક્ઝામ્પલ લઈએ. 2, 4, 6, 8 અપ ટુ 100. અહીંયા પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, એટલે કે પ્રથમ પદ અહીંયા 2 છે, એના સિવાયના દરેક પદો 4, 6, 8 જેવા આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. એટલે કે અહીંયા આપણે 2માં 2 ઉમેરીએ છીએ ત્યારે આપણને 4 મળે છે. તેવી રીતે 4માં 2 ઉમેરીએ ત્યારે 6 અને 6માં 2 ઉમેરીએ ત્યારે 8 મળે. એટલે કે નિશ્ચિત સંખ્યા જે 2 છે એ નંબર ફિક્સ છે, એટલે કે નિશ્ચિત સંખ્યા ઉમેરીને જે આપણને શ્રેણી મળે છે તે શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું. આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. સામાન્ય તફાવતને આપણે સ્મોલ d તરીકે લઈશું. હવે આ સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ને આપણે સ્મોલ a તરીકે લઈશું અને સામાન્ય તફાવતને સ્મોલ d તરીકે લઈશું. એક એક્ઝામ્પલ જોઈએ. 1, 3, 5, 7, 9 અપ ટુ 100. એક શ્રેણી આપણને આપેલી છે જેમાં પ્રથમ પદ 1 છે, એટલે પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ 1. હવે પહેલા પદમાં જ્યારે આપણે 2 ઉમેરીએ છીએ ત્યારે 3, 3માં 2 ઉમેરતા 5, 5માં 2 ઉમેરતા 7 અને 7માં 2 ઉમેરતા આપણને 9 મળે છે. માટે પહેલા અહીંયા જોઈએ કે 1. હવે 1માં આપણે જ્યારે 2 ઉમેરીએ છીએ ત્યારે આપણને 3 મળે છે. તેવી રીતે 1 + 2 + 2, ત્યારબાદ 1 + 2 + 2 + 2 અપ ટુ 100. હવે આપણે 1 ના 1 રાખીએ છીએ, ત્યારબાદ 1 + 2. હવે 1 પ્લસ અહીંયા જે નંબર 2 છે એ 2 વખત હોવાથી 2 ટાઈમ્સ, એટલે કે 2 વખત 2 × 2 તરીકે આપણે લખી શકીએ, કારણ કે 2 + 2 એટલે 4 અને 2 × 2 4. તેવી રીતે 1 + 2 + 2 + 2, અહીંયા 2 એ 3 ટાઈમ્સ હોવાથી આપણે તેને 1 + 3 × 2 તરીકે લખી શકાય. હવે અહીંયા પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી 1 ઇઝ ઇક્વલ ટુ 1 a લખીએ છીએ. ત્યારબાદ a પ્લસ, હવે સામાન્ય તફાવત 2 હોવાથી એટલે d આપણે 2 ઇઝ ઇક્વલ ટુ d, એટલે a પ્લસ d લખી શકીએ. તેવી રીતે 1 + 2 × d અને a + 3 × d અપ ટુ 100. એટલે કે અહીંયા આપણને પ્રથમ પદ a, દ્વિતીય પદ a + d, તૃતીય પદ a + 2d, એવી રીતે ચોથું પદ a + 3d આપણને મળે છે, જેને આપણે વ્યાપક સ્વરૂપે તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈએ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લેતા a + d, a + 2d, a + 3d અપ ટુ 100 સમાંતર શ્રેણી દર્શાવે છે. એટલે કે જેને આપણે a છે તેને આપણે a1 તરીકે લખી શકીએ અને બીજું પદ કહીશું એટલે કે a2, ત્રીજા પદને આપણે a3 તરીકે લઈશું, ચોથા પદને a4 અપ ટુ 100, જેને આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. હવે શાંત સમાંતર શ્રેણી, જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને આપણે શાંત સમાંતર શ્રેણી કહીશું. એટલે કે શાંત સમાંતર શ્રેણીમાં હંમેશા છેલ્લું એટલે કે અંતિમ પદ હોય છે. એક્ઝામ્પલ તરીકે 3, 6, 9 અપ ટુ 999 જે શાંત સમાંતર શ્રેણી છે. અહીંયા
પદોની સંખ્યા જે છે એ નિશ્ચિત છે, જેને આપણે ગણી શકીએ છીએ કે 3 થી 999 સુધી છે. અને અહીંયા આપણે બીજું સ્ટેપ પણ જોયું કે શાંત સમાંતર શ્રેણીમાં હંમેશા છેલ્લું એટલે કે અંતિમ પદ હોય છે, અને અહીંયા અંતિમ પદ આપણે 999 છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે 4, 8, 12 અપ ટુ 40. એટલે કે લાસ્ટ જે પદ છે એટલે કે 40 છે, એટલે તેને આપણે શાંત સમાંતર શ્રેણી કહીશું. તેવી જ રીતે અનંત સમાંતર શ્રેણી એટલે કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત એટલે કે અનિશ્ચિત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. એક્ઝામ્પલ તરીકે 4, 11, 18, 25 અપ ટુ 100. એટલે આ શ્રેણીમાં આપણે પદોની સંખ્યા અનિશ્ચિત છે, જે છેલ્લું પદ કયું છે આપણને ખબર નથી, તેથી તેવી શ્રેણીને આપણે અનંત સમાંતર શ્રેણી કહીશું. જો કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપેલ હોય તો તે પરથી a અને d સહેલાઈથી શોધી શકાય. એટલે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે ક્રમિક પદો છે a1, a2, a3 અપ ટુ 1k, 1k પ્લસ 1 અપ ટુ an અપ ટુ 100. જે આ દર્શાવેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. હવે ધારો કે અહીંયા પ્રથમ પદ જેને આપણે a તરીકે લઈએ છીએ અને અહીંયા પ્રથમ પદ અહીંયા a1 છે. તેવી રીતે સામાન્ય તફાવત જેને આપણે સ્મોલ d તરીકે લઈએ છીએ. અહીંયા સામાન્ય તફાવત એટલે બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરીએ છીએ કે a2 માઇનસ a1. તેવી રીતે a3 માઇનસ a2 પણ લખી શકીએ અપ ટુ 1k પ્લસ 1 માઇનસ 1k. આવી રીતે અનંત બીજા આપણે સામાન્ય તફાવત મેળવી શકીએ. પણ સામાન્ય રીતે અહીંયા સામાન્ય તફાવત તરીકે d ઇઝ ઇક્વલ ટુ 1k પ્લસ 1 માઇનસ 1k, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીશું. એટલે જ્યારે આપણને ક્રમિક પદો આપેલા હોય ત્યારે સહેલાઈથી આપણે a અને d શોધી શકીએ છીએ. હવે બે સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક. તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે બે સંખ્યાઓ a અને b છે, એનો સમાંતર મધ્યક છે, એટલે કે બંને બાજુ અંતર સમાન હોય તેવો મધ્યક આપણે ધારો કે વચ્ચે કોઈ મધ્યક કેપિટલ M લઈએ. હવે સમાંતર શ્રેણીના ગુણધર્મ પ્રમાણે જોઈએ. હવે m માઇનસ a એટલે બંને વચ્ચેનું અંતર આપણને m માઇનસ a અને b માઇનસ m, બંને વચ્ચેનું અંતર સમાન હોવાથી આપણે ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ. હવે m માઇનસ m ને આપણે ડાબી બાજુ લાવીશું એટલે પ્લસ m થશે ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a ને જમણી બાજુ લાવીએ એટલે પ્લસ a થશે. માટે m પ્લસ m 2m ઇઝ ઇક્વલ ટુ b પ્લસ a ને આપણે a પ્લસ b તરીકે પણ લખી શકીએ. માટે m ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b અપોન 2, એટલે કે બે સંખ્યાનો a અને b નો સમાંતર મધ્યક m ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બાય 2 મળે છે. હવે જો a b c એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, ક્રમિક પદો એટલે કે ધારો કે એક્ઝામ્પલ તરીકે 1 2 3 4 એ ક્રમિક પદો કહેવાય.
તેવી રીતે અહીંયા એ બી સી એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે, તો એ પ્લસ કે, એ બી પ્લસ કે, સી પ્લસ કે પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય. કારણ કે અહીંયા ધારો કે કોઈ શ્રેણી આપણે લઈએ 1 3 5 ક્રમિક પદો છે, જેનો સામાન્ય તફાવત આપણને ખબર છે 2 મળે છે. હવે તેની અંદર આપણે 2 ઉમેરીએ દરેકમાં, તો આપણને એક નવી શ્રેણી મળે છે 3 3 + 2 5 5 + 2 7. તો જે નવી શ્રેણી મળે છે એ હંમેશા સમાંતર શ્રેણીમાં જ આપણને એના ક્રમિક પદો મળે છે. તેવી રીતે a માઇનસ કે, b માઇનસ કે, c માઇનસ કે પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય. અહીંયા એક કે કોઈ પૂર્ણાંક સંખ્યા છે કે જેને આપણે સરવાળા એટલે કે ઉમેરીએ અથવા બાદ કરીએ તો જે આપણને શ્રેણી મળે છે એ હંમેશા સમાંતર શ્રેણીમાં જ મળે છે. અહીંયા a માઇનસ કે, b માઇનસ કે, c માઇનસ કે પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો જ મળે. તેવી રીતે કેનો ગુણાકાર કરીએ કે એ, કે બી, કે સી પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય. અને તેવી જ રીતે a ભાગ્યા કે, b ભાગ્યા કે, c ભાગ્યા કે, જે k નોટ ઇક્વલ ટુ 0 લે કે 0 ન હોવા જોઈએ, એ પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય. માટે કોઈ એબીસી સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપેલા હોય તો તેની સાથે સરવાળામાં બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે જે શ્રેણી આપણને મળે એ હંમેશા સમાંતર શ્રેણીના ક્રમિક પદો જ મળે છે. હવે 2 એક્ઝામ્પલ ગણીએ. અહીંયા સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 -3/2 અપ ટુ સો ઓન માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d શોધો. તો અહીંયા પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ પહેલું પદ 3/2 છે અને સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કર્યું એટલે આપણને કરીશું એટલે કે આપણને સામાન્ય તફાવત મળશે 1/2 -3/2. હવે બંનેનો લસા 2 છે, અહીંયા 1 અને -3 એટલે કે -2/2 2 2 કેન્સલ થશે એટલે કે આપણને સામાન્ય તફાવત -1 મળે છે. હવે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ લખો. તો અહીંયા આપણે પહેલા આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં તે આપણે પહેલા ચકાસીશું અને ત્યારબાદ તેના 2 જો સમાંતર શ્રેણી હશે તો તેના પછીના 2 પદો આપણે શોધીશું. અહીંયા પહેલા પદને આપણે a1 તરીકે લઈએ છીએ, બીજા પદને a2, ત્રીજા પદને a3, ચોથા પદને a4 અપ ટુ સો ઓન. અહીં પહેલા દરેક વચ્ચેનો તફાવત આપણે શોધી દઈએ. તો પહેલા આપણે a2 - a1 કરીશું એટલે કે 10 - 4, 10 માંથી 4 બાદ કરીશું એટલે આપણને 6 મળે છે. તેવી રીતે a3 - a2 ઇઝ ઇક્વલ ટુ 16 - 10 એટલે આપણને 6 મળે. તેવી રીતે a4 - a3 ઇઝ ઇક્વલ ટુ 22 - 16, તેનો જવાબ પણ આપણને 6 મળે. માટે d ઇઝ ઇક્વલ ટુ 6 એટલે કે આપણને એનું આપણે એક સૂત્ર આગળ જોયું હતું કે d ઇઝ ઇક્વલ ટુ 1k + 1 - 1k એટલે દરેકનો તફાવત આપણને 6 મળે છે એટલે સામાન્ય તફાવત આપણને સમાન મળે છે. આથી આપેલ સંખ્યાની યાદી મુજબ
સમાંતર શ્રેણી બનાવે છે. સમાંતર શ્રેણી હોવાથી તેના પછીના બે પદો આપણે શોધીશું. તો A4 પછી આપણને A5 શોધીશું. A5 આપણને જ્યારે A4 પ્લસ આપણે સામાન્ય તફાવત ઉમેરીશું ત્યારે આપણને પછીનું પદ મળે છે A5. તો A4 = 22 અને સામાન્ય તફાવત 6 હોવાથી 22 + 6 એટલે કે 28 મળે છે. તેવી રીતે A6 = A5 + D. A5 = 28 + 6 એટલે કે 28 + 6 એટલે આપણને મળશે 34. આ રીતે આપણે આગળના બીજા પદો પણ શોધી શકીએ. હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા A1 1 છે, A2 પણ 1 છે, A3 1 છે, A4 2 up to so on. અહીં પહેલા આપણે તફાવત શોધીએ. A2 - A1 = 1 - 1 = 0. A3 - A2 = 1 - 1 = 0. A4 - A3 = 2 - 1 = 1. અહીંયા આપણે જોઈએ છે કે સામાન્ય તફાવત આપણને સમાન મળતો નથી, એટલે માટે અહીંયા આપણે લખીએ કે D એટલે કે AK + 1 - AK સમાન નથી, એટલે કે A4 - A3 not equal to A3 - A2. હવે જ્યારે આપણે સામાન્ય તફાવત સમાન ન મળે ત્યારે આપણને સમાંતર શ્રેણી મળતી નથી. તેથી આપણે પછીના બે પદ શોધીશું નહીં. હવે પછીનો આગળના પાર્ટમાં આપણે સ્વાધ્યાય 5.1 ગણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.